હું હેમંતભાઈ માસ્તર, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન, અડાજણ ગામ. આજે અખાત્રી ફરવાની અડાજણ ગામમાં ધૂમધામથી છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરતા આવ્યા છે. આજે પણ સનાતન હિન્દુ ધર્મના હિસાબે હાટકેશ્વર મહાદેવ પર્વની અખાત્રી એક સુંદર આયોજન આજે અડાજણ ગામમાં કરવામાં આવ્યું. આશરે 6 થી 7 હજાર માણસો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે આ મંદિર એક મહાત્મય છે. અહીંયા તમારા અટકેલા કામો અહીંયા પૂરા થાય છે. તમે જે માનતાઓ તમે લીધી હોય છે એ માનતા આ હાટકેશ્વર મંદિરમાં પૂરી થાય છે. કારણ કે 500 જૂનું મંદિરનો અમે આ જીર્ણોદ્ધાર બી કરવા જઈ રહ્યા છે. આ તકે 3.5 થી 4 કરોડના ખર્ચે મકરાલા માર્બલનું મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આપ તમે પછાડી જોઈ શકતા હશો. આપ સૌ સુરતની જનતાને, શિવ ભક્તોને, અડાજણ ગામની આજુબાજુની જનતાને અમે આમંત્રણ આપીએ કે તમે આવો, આ દાદાના સાનિધ્યમાં તમારા જે કંઈ પ્રશ્ન હશે દર્શન કરો. તમે અહીંયા ટેક મૂકો, તમારી ટેક અવશ્ય ફરશે. આ અમારા જાતના અનુભવો છે. હું શહેરજનોને આ તકે વિનંતી કરું છું કે અમે દિવાળી પછી આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, તો આપ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેજો. અમે ફરીવાર તમને આમંત્રિત કરીશું. આજે પણ હજુ ટાઈમ છે, તમે દર્શન કરવા આવજો ને આવો ને આજે આ ભંડારાનો લાભ લેવા આપ સૌને હું આગ્રહભરી વિનંતી કરું છું. મારું નામ સંજયભાઈ પટેલ, અડાજણ ગામમાં રહું છું. પ્રમુખશ્રીએ જે કહ્યું કે આ બહુ વર્ષો જૂનું મંદિર છે. આ મંદિરનો તાપી પુરાણમાં બી ઉલ્લેખ થયો છે ને દર વર્ષે અમે આ દાદાની સાલગીરી ભવ્ય રીતે ઉજવીએ છીએ. આશરે 6 થી 7 હજાર માણસો આ પ્રસાદી લે છે. આ મંદિરનું મહત્વ તમારા અટકેલા દરેક કાર્ય પૂર્ણ થાય છે એ અમે સાક્ષાત અનુભવ્યું છે. આજે અડાજણ ગામ જે સુખી છે એ દાદાના પ્રતાપે સુખી છે. આજે તમે અડાજણના કોઈ બી મોહલ્લામાં જાઓ, તમને એક જૂનું મકાન નહીં દેખાય. પોતાની બધાની રહેણી કહેણી બધાની અલગ જ છે. દાદાના બહુ આશીર્વાદ છે અડાજણ પ્રત્યે, આજુબાજુની સોસાયટી પ્રત્યે. એટલે આ એક ઐતિહાસિક મંદિર છે ને જબરજસ્ત અમે એમનું પુનઃજીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે. ટોટલ મકરાલા માર્બલનું આ મંદિર બનવા જઈ રહ્યું છે. પ્રમુખશ્રીએ જેમ કહ્યું કે 3 થી 3.5 કરોડનો ખર્ચો થવાનો છે, પણ આ મંદિર જ્યારે નિર્માણ થશે તો એકદમ ભવ્યમાં ભવ્ય આ મંદિર હશે. એવું શહેરમાં કદાચ આ મંદિર મકરાલા માર્બલનું શિવનું મંદિર પહેલું હશે. એના માટે હું દરેક સુરતની જનતાને હૃદયપૂર્વક હું આમંત્રણ આપું છું કે આ મંદિરનો અવશ્ય લાભ લેવો, દર્શન કરવા આવો, એવી હું આપ સર્વોને પ્રાર્થના કરું. હર હર મહાદેવ. પ્રવીણ પટેલ, હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. અડાજણ ગામ ખાતે આવેલ આ મંદિર લગભગ 700-800 વર્ષ પુરાનું મંદિર છે અને તાપી પુરાણમાં બી આ મંદિરનો ઉલ્લેખ છે. આ મંદિર નવનિર્માણ માટે છેલ્લા ઘણા વર્ષોથી ગામ લોકોની લાગણી હતી. હાલ આ મંદિરનું કામ 80% પૂર્ણ થઈ ગયું છે અને ભવ્ય મંદિર ગામ લોકોના સહકારથી, દાતાઓના સહકારથી નિર્માણ થઈ રહ્યું છે. અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દિવાળી આસપાસ થવાનો છે. ત્યારે હું જાહેર જનતાને બી આમંત્રણ આપું છું કે મહાદેવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠામાં સૌને પધારવા વિનંતી આપું.